તો અહીંયા બે ફાટા પડતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો। રાજપૂત સમાજ ભવનમાં આગેવાનો એકઠા થયા હતા અને ઉમેદવાર બદલવાની માંગણી સાથે આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજમાં રોષ યથાવત છે અને આ યથાવત એટલા માટે કારણ કે ગાંધીનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગર રાજપૂત સમાજ ભવન ખાતે એકઠો થયો છે અને ઉમેદવાર બદલવાની માંગણી સાથે આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। તો અહીંયા ક્યાંક બે ફાટા પડતા પણ જોવા મળી રહ્યા છે। એક ચોક્કસ વર્ગ જે છે તે જયરાજસિંહ જાડેજા સાથે પણ છે, જેઓ રાજપૂત સમાજની સાથે બેઠક કરીને તે બાદ તેમણે એવું કહ્યું કે ના, જે તકલીફ હતી તે દૂર થઈ ગઈ છે, રૂપાલાએ માફી પણ માંગી લીધી છે। પરંતુ બીજી તરફ હવે જે મહિલાઓનો વર્ગ છે તે એવું કહી રહ્યો છે કે મહિલાઓને બદનામ કરી છે રૂપાલાએ અને તેના કારણે આ ઉમેદવાર જે છે તે બદલવામાં આવે। ગાંધીનગરની આજુબાજુના જે સામાજિક આગેવાનો છે તમામ અહીંયા એકઠા થયા છે। અહીંથી અમે કલેક્ટરશ્રીને માનનીય પુરુષોત્તમભાઈ જે શબ્દ ટિપ્પણી કરી છે એના વિરોધમાં એક આવેદનપત્ર દેવા જવાના છીએ અને એકવાર જે માફી માગી એમણે સૈદ્ધાંતિક રીતે નથી માગી, બીજી વાર માગી છે ત્યારે એમણે પક્ષની માફી માગી છે કે મારા વતી પક્ષને નુકસાન થયું। આ ક્ષત્રિયોને શું